જય ઈસુ. આજે 18મી ફેબ્રુઆરી 2024 તવૃત કાળનો ત્રીજો દિવસ. જીવનદાયી રોટીમાં આપ સૌને સુસ્વાગત. સંત તેરેસા ઓફ લિસ્યુ, જેઓ ધ લિટલ ફ્લાવર તરીકે ઓળખાય છે, ફ્રાન્સમાં જન્મ્યા હતા. માત્ર 15 વર્ષની ઉંમરે તેઓ કાર્મેલાઇટ મઠમાં જોડાયા. તેમણે શીખવ્યું કે પવિત્ર બનવા માટે મોટા અને દેખાવદાર કાર્ય કરવાની જરૂર નથી. રોજિંદા નાના કામો પણ જો પ્રેમથી અને ઈશ્વર માટે કરવામાં આવે તો તે જ પવિત્રતા છે. તેઓ માત્ર 24 વર્ષની ઉંમરે ક્ષય રોગથી અવસાન પામ્યા. પોતાની ગંભીર પીડામાં પણ તેમણે કોઈ ફરિયાદ ના કરી, પરંતુ પોતાના દુઃખ આત્માઓના ઉદ્ધાર માટે અર્પણ કર્યું. 1925માં પોપ પિયુસ 11મા દ્વારા તેમને સંત જાહેર કરવામાં આવ્યા અને પોપ જોન પૌલ બીજાએ તેમને ચર્ચના ડોક્ટર તરીકે પોષણ કર્યા. સંત માતી 18:1-10માં શિષ્યો ઈસુને પૂછે છે કે સ્વર્ગના રાજ્યમાં સૌથી મહાન કોણ છે. ઈસુ એક નાનકડા બાળકને તેમની વચ્ચે ઊભું રાખીને કહે છે, જ્યાં સુધી તમારા વૃત્તિ ના બદલાય અને તમે બાળક જેવા ના બની જાઓ ત્યાં સુધી તમે કદી ઈશ્વરના રાજ્યમાં દાખલ થઈ શકવાના નથી. ઈસુ શીખવે છે કે સાચી મહાનતા સત્તા અથવા પ્રતિષ્ઠામાં નથી, પરંતુ વિનમ્રતા, સરળતા અને ઈશ્વર પર સંપૂર્ણ વિશ્વાસમાં છે. બાળક જેમ પોતાના માતા પિતામાં સંપૂર્ણ વિશ્વાસ રાખે છે, તેમ આપણે પણ ઈશ્વર પર સંપૂર્ણ વિશ્વાસ રાખવો જોઈએ. જ્યારે આપણે નબળા અને ગરીબ લોકોની સેવા કરીએ છીએ ત્યારે આપણે ખ્રિસ્તની જ સેવા કરીએ છીએ. સંત તેરેસાનું જીવન આપણને યાદ અપાવે છે કે ઈશ્વરની નજરમાં નાનું બનવું જ સ્વર્ગના રાજ્યમાં સાચી મહાનતા છે. તેમનું જીવન આપણને શીખવે છે કે પવિત્રતા સદાય વિનમ્રતા અને ઈશ્વર પરના વિશ્વાસમાં છે. આમેન.